તમારી અને મારી અંદર જે સુરતા અને જે આત્મ જે છે એનું બેનું કનેક્ટિંગ થઈ જવું, એનું કનેક્ટિંગ કેમ થાય એમના માટે થઈને તમારે ભજન કરવું પડે. હવે એ તો ભજનની વાત છે, પણ અહીંયા આપણે એક સત્સંગનો માહોલ લઈએ કે એક વાત કરીએ સત્સંગ, કારણ કે ઓડિયન્સના પ્રમાણે સત્સંગ કરવું પડે કે મારું સત્સંગ હંમેશા ચોથા પદનું હોય, પણ ચોથા પદની વાત કરવી એ અત્યારે સમય નથી. પછી દાદા ને આ છોકરા માટે થઈને ચોથા પદની વાત લઈએ, પણ પહેલાં આપણે સમજાય એવું બધા બહેનોને, આ માળીઓને સમજાય એવું ન કરે. આપણે સીધું સુરતા અને બ્રહ્માંડ પાડી જાવું તો આમ થાય, એને ઘરે ગોદડા ટાઈમે નથી એવા થાય, બ્રહ્માંડ ક્યારે શિવ છે એવું થાય. એટલે આપણે સાદું સત્સંગ લઈએ કે જેથી કરીને એને સમજણમાં આવે. સુખરામ બાપા ભમોદરામાં થઈ ગયા, સુખરામ બાપા ભમોદરામાં થઈ ગયા. સુખરામ બાપા એમ કહે છે કે આપણી અંદર પોતાની અંદર પ્રભુનો વાસ છે, પરમાત્મા છે, પણ આપણને ખ્યાલ નથી. શું કહે કે પોતામાં પ્રભુ વાલા પ્રગટ રમી રહ્યો છે, હરદમ દે છે હોકારો, પણ આ તો ગમ વિના ના કરે ગુલામી, એને કેમ હુજે મુક્તિનો હારો. આ પોતામાં પ્રભુ વાલા પ્રગટ રમી રહ્યો છે. તમારી અને મારી અંદર પ્રભુ પરમાત્મા રમણ કરી રહ્યો છે, પણ આપણને ખ્યાલ નથી. આપણને ખ્યાલ નથી એટલે આપણે બીજે જઈએ છીએ, બીજે ભટકીએ છીએ. યદ્યપિ 9 પ્રકારની ભક્તિમાં એ જરૂરી છે. પ્રથમ પગથિયું છે, આ બાળક છે અને સીધું તમે કોલેજમાં બેહાડવું હોય, સીધું તમારે એને ઇંગ્લિશ શીખડાવવું તો શીખી ન શકે, એની માટે પ્રાથમિક જરૂરી છે. એમ 9 પ્રકારને લઈને ભક્તિ યોગમાં પણ 9 પ્રકાર પ્રાથમિક પગથિયું છે, પણ પ્રાથમિક પગથિયામાંથી ત્યાં પાછું આગળ ગતિ કરવાની છે. અહીંયા સુખરામ બાપા જે વાત કહી, પોતામાં પ્રભુ વાલા પ્રગટ રમી રહ્યો છે, પણ હરદમ દે છે હોકારો, પણ ગમ વિના કરે ગુલામી, એને કેમ હુજે મુક્તિનો હારો. આપણી અંદર પરમાત્મા રમણ કરી રહ્યો છે, પણ આપણને ખબર નથી. કેવી રીતે? એક નાનકડો એવો દ્રષ્ટાંત આપું કે પ્રાચીન સમયની જૂના વૈદિક કાળ, સનાતન કાળની એક જૂનામાં જૂનો એક દ્રષ્ટાંત છે. ઘણા ઋષિમુનિઓ, સાધુ સંતો, કથાકારો આપતા હોય છે કે ઈશ્વરે સર્વપ્રથમ સૃષ્ટિ બનાવી. ભગવાન બહુ ખુશ છે. સૃષ્ટિ બનાવી પછી ભગવાને પશુ પંખી ઝાડ બધું બનાવ્યું, બહુ ભગવાન ખુશ છે. પછી ભગવાને મનુષ્ય બનાવ્યા, માનવ. ભગવાન બહુ ખુશ છે. ખુશ થયા કાઢીને પછી માયાવી જગતને લઈને બધી માયા રચી, બહુ ખુશ છે. હવે ભગવાનને એમ છે એટલી બધી મેં રચના કરી, હજારો વર્ષો વીયા ગયા, હવે મારે એ કે ક્યાંક અંતાઈ જવું છે, ક્યાંક એવા ઠકાણે મારે બેહવું છે. અમે કેમ સાધુ સંતો ભજન કરવા માટે ગુફામાં જંગલમાં વિયા જાય, ભગવાનને એમ છે કે આપણે ક્યાંક વિયા જઈએ એમ. એટલે નક્કી કર્યું ક્યાં જાવ, તો કોકે એમ કીધું કે તમે દૂર જંગલમાં ગુફામાં વિયા જાઓ. ભગવાન કે દૂર જંગલ ગુફામાં જાય, પણ મનુષ્ય એટલો બધો બુદ્ધિશાળી છે ને કે ગમે ત્યારે સંન્યાસ ધારણ કરીને સાધુ બનીને મને ગોતી લે એમ. હા, હું મેં કેમ સાધુ બનીને ગોતવા હાલી નીકળ્યા એમ. એટલે પછી એ કે એમ નહીં, તો કે તમે હિમાલયમાં વ્યા જાઓ. તો કે હિમાલયમાં બરફ બહુ પડે, ન્યાય જાશો ને તોય તે ગમે પણ મનુષ્ય મને ગોતી લેશે. તો કે એક કામ કરો, કે તમે ક્યાંક તીર્થમાં કે તમે ક્યાંક મંદિરોમાં વ્યા જાઓ. કે મંદિરોમાં કે મૂર્તિ સ્વરૂપે હું જઈશ તો એ મને મૂર્તિ સ્વરૂપે આરાધ કરીને મને ગોતી લેશે. તો કે તો તમે ક્યાંક કે ગમે ના ક્યાંય એવા ઠેકાણે વ્યા જાઓ, 4 ધામમાં, વેદોમાં, ઉપનિષદોમાં, એમાં શબ્દોમાં વ્યા જાઓ કે શબ્દમાં મને એ સોહમ સ્વરૂપે ક્યારેક મને ગોતી લેશે. એક વૃદ્ધદેવ હતા, ભીમા દાદા જેવા બુદ્ધિશાળી, વધારે બોલતા થોડાક એમ. એટલે એણે એમ કીધું કે એક હું સજેશન આપું તમને. તો કે હા, કે તમે કામ કરો એ કે, કારણ કે છે ને આ ગઢા ગાડા વાળા એ કે ખોટું નહીં એમ. એણે એમ કીધું કે તમે એક કામ કરો કે મનુષ્ય બધે ગોતશે, પણ તમે મનુષ્યની અંદર હૃદયમાં વ્યા જાઓ, મનુષ્યની ભીતર. એ બધે ગોતવા જશે, બધે ગોતશે, પણ એની પોતાની અંદર નહીં ગોતે. અને તેદુના ભગવાન આપણી અંદર ડાયવર્ટ થઈ ગયા. હજી આપણે બધે આમ બીજે ગોતતી કે અહીંયા ક્યાંક મળી જાય, અહીંયા ક્યાંક મળી જાય એમ ગોતતી. યદ્યપિ 9 પ્રકારની ભક્તિની વાત છે, પણ અંતે તો બધે આપણે ગોતી ગોતીને છેલ્લે આપણે આપણી ભીતર આવવાનું છે. જરૂર છે, બધે જવું જોઈએ, બધો આનંદ કરવો જોઈએ, માણવો જોઈએ, દેવતારટણ કરવું જોઈએ. અમે કર્યા, અમે 4 ધામની યાત્રા કરી, અમે બધે ફેર્યા અને હજી હાલમાં ફરીએ છીએ. પણ જ્યારે આપણને આ એક મુદ્દો પકડાઈ જાય
કે ભગવાન બીજે ક્યાંય નથી, આપણી અંદર ભીતર પરમાત્મા છે. ત્યારે સુખરામ બાપાની અહીંયા જે ચોપાઈ છે અહીંયા લાગુ પડે કે પોતામાં પ્રભુ વાલા પ્રગટ રમણ કરી રહ્યો છે, હરદમ જે છે હોકારો પણ ગમ વિનાના કરે ગુલામી, એને કેમ હુજે મુક્તિનો આરો. આપણને ગમ નથી એટલે આપણે ગુલામી કરીએ છીએ. તો આપણે કેની ગુલામી કરીએ? ગુલામી એની કે આપણે ક્યાંક જઈ કાઢવીને આપણે કંઈક એવી પ્રાર્થના કરીએ કે આપણને ક્યાંક મળી જાય, આપણે ક્યાંક પ્રભુ મળી જાય, ભગવાન મળી જાય. પણ એવા આપણને સ્વપ્ન દેખાડે કે તમે એટલા અનુષ્ઠાનો કરો, તમે એટલા મંત્રો કરો, કે તમે એટલી સાધના કરો, કે તમે એટલો યોગ કરો તો તમને પરમાત્મા મળી જાય. એ એક પ્રકારની એની ગુલામી કહેવાય, એક પ્રકારની એની વેઠ કહેવાય. કારણ કે આપણે આપણા સ્વરૂપની ખબર નથી. આપણે આપણા સ્વરૂપની ખબર પડી જાય તો સુખરામ બાપા કે પોતે પોતાના સ્વરૂપમાં જઈ મળે એને જન્મ મરણ મટી જાય. અહીંયા એમ કે ગમ વિનાના કરે ગુલામી, એને કેમ હુજે મુક્તિનો આરો. આરો એટલે એક કાંઠો થાય, જેમાં આપણે નદીનો આ જે ઓલા પર કાંઠો છે એક આરો છે, એમ એને મુક્તિનો આરો. એને કોઈ મુક્તિનો આરો જોડે નહીં, કાંઠો જોડે નહીં, એનો સીમાડો જોડે નહીં. એમ જન્મ મરણનું આ જે મુક્તિ છે એની મુક્તિની વાત હાલે કે મનુષ્યને જન્મવું અને મરવું એ મુક્તિનો આપણને આરો મળે નહીં, ખ્યાલ ન પડે. પોતામાં પ્રભુ વાલા પ્રગટ રમણ કરી રહ્યો છે, હરદમ દે છે હોકારો, દમ વિનાના કરે ગુલામી, એને કેમ હુજે મુક્તિનો આરો. પછી કે પડદે રહીને વાલો પોષણ કરાવે, જગતનો છે એ જીવાડનારો, આમાં રમતા રામની કરો ઓળખાણું, તમે હાથ આવી બાજી સિદ્ધને હારો. પોતામાં પ્રભુ વાલા પ્રગટ રમણ કરી, પડદે રહીને વાલો પોષણ કરાવે, જગતનો છે એ જીવાડનારો. આ કીડી મકોડા આવા અનેકો જીવજંતુ એવા છે કે આ પ્રકૃતિમાં પરમાત્માનો નિયમ છે કે આપણને ભૂખ્યો ઉઠાડે ખરા દરેક જીવને, વળી એ ભૂખ્યો સુવડાવે નહીં. એ દરેકને એને ભોજન મળ્યા બાદ જ એ સુવે. પછી જીવજંતુ આવી જાય, મનુષ્ય આવી જાય, પશુ આવી જાય, પ્રાણી આવી જાય, પંખીઓ આવી જાય. પણ એ જે પરમાત્મા છે એ અદૃશ્ય છે. અદૃશ્ય એટલા માટે છે કે આપણને ખબર નથી, એટલે આપણને ખ્યાલ નથી કે પડદે રહીને વાલો પોષણ કરાવે. પડદો કહેતા જે આ બ્રહ્માંડમાં એ અદૃશ્ય ભાવે, એ આકાશ તત્વમાં, એ આકાશ તત્વની પર અદૃશ્ય ભાવે છે, એ આપણને દેખાતો નથી, એને પડદો કીધો. અને એક પડદો એમ કીધું કે આપણામાં અજ્ઞાનતાનો આપણામાં પડદો પીડ્યો છે, એટલે આપણને ખબર નથી. આપણામાં અજ્ઞાનતાનો પડદો છે, આપણામાં અંધકારનો પડદો પીડ્યો છે, એટલે આપણને ખ્યાલ નથી. પડદે રહીને વાલો પોષણ કરાવે, જગતનો છે એ જીવાડનારો. અનેક જીવ જંતુ, અનેક પ્રાણીઓ, પશુ પંખી, આ વૃક્ષો એ એનું પોષણ કરાવનાર છે. પડદે રહીને વાલો પોષણ કરાવે, જગતનો છે જીવાડનારો, રમતા રામની કરો ઓળખાણું. આની અંદર તમારી અંદર રમતો રામ રમણ કરી રહ્યો છે. જેમ કબીર સાહેબે 3 રામની વાત કરી, 4 રામની વાત કરી કે એક રામ દશરથ ઘર ડોલે, दूसरा राम ई के एक राम दशरथ घर डोले, दूसरा राम ई के घटोगढ़ बोले, तीसरा राम है सकल पसारा, चौथा राम है आत्म रामा. जे घटोगढ़ जे बोली रहो से शब्द रूपी राम, एक राम दशरथ राजाना घरे रामचंद्र भगवानનો જન્મ છે એ પણ રામ છે, એને પણ આપણે નમન કરીએ. બીજા રામ છે એ શબ્દ સ્વરૂપે રામ જે ઘટોગઢ જે બોલી રહ્યો છે. કબીર સાહેબ કે સંત કરો વિચાર, જ્ઞાની કરો વિચાર, આમાં તારો બોલનહારો ક્યાં આવશે. એ એક ઘટોગઢ જે બધેમાં બોલી રહ્યો છે એ શબ્દ સ્વરૂપે. તીસરા રામ જે તમારી અને મારી અંદર જે રમણ જે કરી રહ્યો છે એ જે આત્મરામ જે છે, જે સર્વમાં જે છે એને આપણે ઓળો સકલ પસારા જે તીસરા રામ જે છે એ સર્વમાં જે છે ઘટોઘટ જે આત્મરામ જે રમણ કરી રહ્યો એને આપણે ઓળખવા. એમ એ રમતા રામની, એ રામની આપણી અંદર જે રમણ કરી રહ્યો છે એની આપણે ઓળખાણ કરવાની છે. રમતા રામની કરો ઓળખાણો, હાથ આવી બાજી સિદ્ધને હારો. હાથ આવી બાજી સિદ્ધને હારો એટલે આપણને આ મનુષ્ય દેહ મળ્યો ને, એક આપણને તક મળી, એક આપણને મોકો મળ્યો છે. જેમ આપણે કોઈ રમતની બાજી રમતા હોઈએ અને આપણે એમ કહીએ કે ભાઈ આ મારી બાજી છે, હું જીતી શકીશ, એમ આપણને પરમાત્માએ આપણને આ મનુષ્ય યોની જે આપણને આપી છે અને મનુષ્યોની જે આપણને મળી છે, એક આપણને બાજી મળી છે રમવાની, ભગવાનની ઓળખાણ કરવા માટે, ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે, મુક્તિ અને મોક્ષ શું છે એ જાણવા માટે. તો હાથ આવી બાજી સિદ્ધને હારો. આ તમને એક મોકો મળ્યો છે, આ તમને એક તક મળી છે, પણ તમે આની અંદર ભીતર પરમાત્મા, ભીતર રામ કેમ છે, ભીતર પરમાત્મા કેમ છે અને તમે ઓળખી ન શકો તો આ તમારી બાજી જે હાથ આવી છે ને તમે હારી બેસો. કારણ કે મનુષ્ય આપણને બીજી વાર મળે કે ન મળે એની આપણી કોઈ ગેરંટી નથી. અત્યારે મળી ગયો છે પણ આપણને ખબર નથી, કારણ કે મોંઘો મનુષ્ય ન મળે તને વારંવાર, હે ભાઈ તું ભજી લઈને કીર્તાર. આપણને એવો મોંઘો મનુષ્ય મળ્યો છે
તો આપણે પરમાત્માનું કીર્તનનું આપણે નામ નથી ભજતા અને આપણે નાહક ખોટા બીજામાં આપણે સમય આપણે વેડફી નાખીએ કે પ્રભુ ભજન આપણે કરતા નથી, પ્રભુનું સ્મરણ નથી કરતા, પ્રભુનું નામ નથી લેતા, પ્રભુનું કાંઈ આપણે યાદી નથી કરતા. આપણે આમને આમ આપણું જે જીવન છે આપણે ગુજારી નાખીએ. ઘણા એવા મોટી ઉંમરના માણસો છે જેને ભગવાન હારે કાંઈ લેવા દેવા નથી. ખાવું પીવું મોજ કરવું ને દીકરાના દીકરાને વાડિયું ને ગાયું ને ભેંસ્યું ને એ બધું પૂરું કરી નાખે એમનું. પણ ભગવાન શું છે, પરમાત્મા શું છે એનો છે જે એને ઝલક ન મળે એમ આપણે જિંદગી ખોઈ નાખી, બાજી હારી નાખી. હાથ આવી બાજી સિદ્ધને હારો પોતામાં પ્રભુવાલા પ્રગટ રમણ કરી રહ્યો છે. હરદમ દે છે હોકારો, પલે પલે હોકારો દે. હોકારો કેવી રીતે દે કે તમે જ્યારે ગુપ્ત રીતે એકાંતમાં તમે જ્યારે બેઠા હો અને હાવ તમારું મન શાંત હોય, મન જ્યાં ભટકતું હોય ત્યાં નહીં એમ. તો અમારે તો ઘણી વાર એવું થાય કે ધ્યાનમાં બેહાય તોય અમારું મન વાડીએ ભટકતું હોય, એવું થતું હોય. આ અમારા સાધકોને જ કહેવાય, બીજા ન કહેવાય. જો ધ્યાનનું વાડીએ જતું હોય, સવારે કામ હોય એમાં જતું હોય, એમ નહીં, એમ મન ન ભટકવું જોઈએ. મન જ્યારે તમારું હાવ શાંત થઈ જતું હોય, જ્યારે તમારું મન હાવ શાંત થઈ જાય, અમન્ય અવસ્થા આવી જાવ, ત્યારે અંદર તમારી અંદર એક રણોકાર એક અવાજ થતો હોય, એક એવો અવાજ થતો હોય ને દિવ્ય જ્યોતિ તમારી અંદર અહીંયા ગગન મંડળમાં શૂન્ય શિખરમાં દિવ્ય જ્યોતિનો પ્રકાશ જેમ લેમ્પ કેમ પેલા ઝબુક ઝબુક થતા લાઇટ આવતી એમ લબુક ઝબુક એમ લેમ્પ થતો હોય. પણ જ્યારે મનની અવસ્થાથી પર થાય, ત્યારે મન જ્યારે શાંત થઈ જાય, ત્યારે એક ચીતે તમે જ્યારે બેહો ત્યારે તમને અંદર ભીતર એક તમને અનહદ નાદનો તમને અવાજ આવતો હોય છે. જે નાદ જે વાગતો હોય જેમાં ઓમ એવો અવાજ આવતો હોય કે સોહમ એવો અવાજ આવતો હોય. એ જ્યારે અવાજ આવતો હોય ત્યારે જ્યારે તમે નાદને સાંભળો ત્યારે તમને જ્યોતનો જ્યારે પ્રકાશની અનુભૂતિ થતી હોય, ત્યારે તમને ખ્યાલ પડે કે આપણી અંદર કોઈક એવું તો છે કે જે આપણને હરદમ હોકારો આપે. ખ્યાલ પડે. એક નાનકડે એ વાત દ્રષ્ટાંત રૂપે સમજીએ. દાખલા તરીકે કોઈ પણ માણસનું પાકીટ પડી ગયું, પૈસા પડી ગયા કે એટલે પૈસા પડી ગયા એટલે આપણને ખ્યાલ પડે કે ભાઈ અરવિંદભાઈનું પાકીટ પડી ગયું. અરવિંદભાઈનું પાકીટ પડી ગયું ખબર છે કે એને આપણે પાછા દઈ દેવા જોઈએ. તો આપણને પહેલી વાર જે ચિંતવન કરે ને આપણી અંદર જે રમણ કરી રહ્યો છે, જે રામ રમણ કરી રહ્યો છે, આતમરામ, એ એમ કહે કે ભાઈને પાકીટ પડી ગયું છે દઈ દેવું પડે. એ એની ફરજ નિભાવી દે. પણ આપણો અહંકાર, આપણું ચિત્ત અને આપણી બુદ્ધિ અને આપણું મન એટલું બધું આપણી પર આવી છે ને, તો એમ કે એને ક્યાં ખબર છે, એને ક્યાં કોઈને ખબર પડે નહીં. આપણે જોયું છે, આપણે મેળવ્યું છે, અને આપણે મનના કયા ઉપર આવી અને આપણે એ પાકીટ છે એ રાખી મૂકીને પૈસા આપણે વાપરી જઈએ. એમ એવી રીતે જે અંદર જે સત્ય પુરુષ રમણ કરી છે એનો ભાગ ભજવે. તમે કોઈ પણ નબળું કૃત્ય કરવા જાઓ, કોઈ પણનું ખરાબ કરવા જાઓ, એટલે તમારી અંદર જે સત્ય રમણ કરી રહ્યો છે ને એ તમને એકવાર ના પાડશે કે આ ન કરાય, આ ખોટું છે. પછી ગમે એ લાઈનમાં તમે હો, તમે વ્યવહારિક લાઈનમાં હો, અધ્યાત્મ લાઈનમાં હો, કે શૈક્ષણિક લાઈનમાં હો, કે શારીરિક લાઈનમાં હો, કે ગમે એ લાઈનમાં હો, મોસ્ટ ઓફલી સાહેબ, પણ એકવાર તમારી અંદર જે રમણ કર્યું એ તમને ના પાડશે કે આ ગલત છે. કારણ કે એક કોઈ ગલતમાં સાથ ન આપે, એનો વિષય સત્યનો છે. તો એ જે રમતા રામ છે એ હરદમ હોકારો દે છે, પણ આપણને ખબર નથી. રમતા રામની કરો ઓળખાણો, હાથ આવી બાજી સિદ્ધને હાર, આ પોતામાં પ્રભુવાલા પ્રગટ રમણ કરી રહ્યો છે, હરદમ દે છે હોકારો. પછી આગળ કહે કે જાગૃત સ્વપ્ન ના, પછી આગળ કહે કે વૈભવ વિલાસ જેણે આપ્યા જગતને, વૈભવ વિલાસ જેણે આપ્યા જગતને, અને પંચકોશથી રહેને હારો, વૈભવ વિલાસ જેણે આપ્યા જગતને અને પોતે રહે છે એ પરબારો, ઘટોઘટ પ્રગટ પુરુષ પોતે પુરાણો. આની અંદર આ ઘટમાં એ આત્મતત્વ જે છે, કહાં સે આયા કહાં તું જાયેગા, કોણ તુમારા ધામા, હરે કાયા પલમાં પડ જાવે ફિર બતાવો એના ઠામા. આની અંદર આત્મતત્વ ઘટોઘટમાં પુરાણો. આપણો ભારત દેશની મહાપુરુષો સંતોનું એક બહુ મોટું સંશોધન છે કે આ શરીર ખાલી માત્ર શરીર નથી, ખાલી હાડ માંસનું કે રુધિરનું ખાલી શરીર નથી, હાડકાનું કે, પણ આ શરીરની અંદર કાંઈક એવી વસ્તુ ચેતન તત્વ એવું આવ્યું છે કે જેનો નાતો કાંઈક બ્રહ્માંડની હારે બંધાયેલો છે, જેને આપણે જીવ કહીએ, જેને આપણે ઈશ્વર કહીએ, જેને આપણે માયા કહીએ, અને જેને આપણે આત્મરામ કહીએ, અને જેને આપણે પ્રાણ કહીએ. અલગ અલગ નામ બધા ગતિમતી પ્રમાણે આપે, પ્રાણ, જીવ, ઈશ્વર, આત્મ જે કહીએ. હવે એ અંદર શરીરમાં તો છે, પણ ભારતના ઋષિ મુનિઓ એ જાણ્યું કે આ શરીર ખાલી શરીર નથી, ખાલી પદાર્થ, જળ પદાર્થ નથી, પણ આની અંદર કાંઈક એવું ચૈતન્ય તત્વ આવ્યું છે. તો આવ્યું છે તો ક્યાં છે? તો પહેલાં વહેલાં આપણા સંતોએ, ઋષિ મુનિઓએ બધે એ જાણ્યું, અને જાણી કાઢવી
કે આની અંદર કાંઈક આવ્યું છે. તો આ જાણ્યું તો અંદર જોયું કે શું આવ્યું, તો કે ભાઈ આની અંદર કાંઈક એવી વસ્તુ આવેલી છે જે મેળા પછી બહાર જાય છે અને જે જન્મની સાથે આવે છે. જ્યારે જન્મ થાય ત્યારે આવે છે અને મરણ થયા બાદ જાય છે. તો જન્મની સાથે આવ્યું છે એવું છે એ જાણ્યું. નહીં કે જાણ્યું, જાણ્યા બાદ એ પણ જાણ્યું કે આની અંદર છે તો ક્યાં છે. તો કોઈ હૃદયમાં કીધું, કોઈ નાભીમાં કીધું, કોઈ અણ્યગર પર કીધું, કોઈએ આજ્ઞાચક્ર પર કીધું, કોઈએ સહસ્ત્રસારમાં કીધું, કોઈ શૂન્ય શિખરમાં કીધું, અને કોઈએ રોમે રોમે બ્રહ્માંડમાં કીધું કે રોમે રોમે આખા શરીરમાં પરમ તત્વ રમણ કરી રહ્યો છે. જેણે જેણે જેવું અનુભવ્યું એવું વર્ણન કર્યું કે અહીંયા ઠેકાણે આત્મતત્વ છે. પણ હવે એ જાણ્યું તો ખરા કે ક્યાં છે, કેમ છે, પણ પછી પાછું એ પણ જાણ્યું કે હવે આને મોકલવો કેમ. આપણું બધાનું અકસ્માત સમયે મૃત્યુ થાય કે આપણે ખાટલે હોય આપણું મૃત્યુ થાય તો આપણે બધા કહીએ રામ બોલો ભાઈ રામ, અને એનો પ્રાણ છૂટી જાય. પણ હવે એ ક્યાં જવાનું છે એ કોઈને ખબર નથી, એ ખ્યાલ નથી. પણ મહાપુરુષો સંતો જે બધા થઈ ગયા, જસલ તોરલ, રૂપાદેવ માલદેવ, લાખો લોયન, રામદેવ પીર, અખા ભગત, નરસિંહ મહેતા, મીરાબાઈ, આવા અનેક, કબીર સાહેબ, જીવન સાહેબ, અનેક મહાપુરુષો સંતો જે થઈ ગયા, એને પોતાને અંદર આત્મતત્વને જાણ્યું અને એને ક્યાં મોકલવો છે. એ આત્મતત્વને મૂળ ઘરે કહાં સે આયા કહાં જાયેગા. તમારો આત્મતત્વ છે એ ક્યાંથી આવ્યો ને હવે ક્યાં જવાનો છે, એનું મૂળ સ્થાન ક્યાં, વળી પાછો એને મોકલ્યો. આ આપણે ભારતની ઋષિમુનિઓની સંતોની પરંપરા કે જેણે વેદોમાં પણ ગુણગાન ગાયા અને શાસ્ત્રોમાં પણ એ ગુણગાન ગાયા. એ ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છો. તો એ આપણી અંદર ઘટોઘટ પુરાણો, ઘટોઘટ પ્રગટ પુરુષ પોતે પુરાણો, આની અંદર ઘટોઘટ પ્રગટ પુરુષ એટલે ચૈતન્ય પુરુષની વાત કરે છે. કે આની અંદર હું ઘણીવાર કહું પ્રાણ 5 પુરુષ છે. એક પ્રાણ પુરુષ જે પ્રાણ આપણો જાય અને આવે, શ્વાસ ઉશ્વાસની પ્રાણ પુરુષ. હૃદયમાં કાલ નિરંજન પુરુષ જે માયાજની રચના કરે છે, કાલ નિરંજન પુરુષ આજ્ઞાચક્ર ઉપર. પછી 7મી શૂન્યમાં 109 અમર પુરુષ જે આપણે અમર પુરુષ કહીને, જે અમરા પર કહીએ અમર પુરુષ. પછી અહીંયા ગગનમંડળમાં શૂન્ય શિખરમાં અલગ પુરુષ, અને બ્રહ્મરંધ્ર સહસ્ત્રસારમાં ચૈતન્ય પુરુષ કહીએ કે સત્ય પુરુષ કહીએ. એ સત્ય પુરુષ, ચૈતન્ય પુરુષ આપણી અંદર ભીતર આવ્યો છે. ઘટઘટ પુરુષ પ્રગટ પોતે પુરાણો. અને વૈભવ વિલાસ જેણે આપ્યા જગતને, આ જગતને બધાય વૈભવ વિલાસ આપ્યા છે, સુખ સુવિધાઓ. વૈભવ વિલાસ એટલે કેમ કે આપણે જે ગાડીમાં ફરીએ, સારા કપડાં સીવડાવીએ નહીં, ફોન વાપરીએ નહીં. આ પ્રકૃતિનો એક નિયમ છે કે જેટલી આપણા શરીરમાં, આપણા બોડીમાં જે મોંઘી વસ્તુ જે છે ને આપણે, એની કિંમત કાંઈ નથી. દાખલા તરીકે આપણે શરીરને પહેલાં વહેલા શું જોવે તો કે ભોજન. તો આપણે ખોરાક જે લઈએ છીએ એ ખોરાકની કિંમત વધારે હોય, ખોરાકની કિંમત વધારે હોય. પણ ખોરાક કદાચ ન લઈ 2 દી 3 દી 4 દી 5 દી, કેમ કહી શકે ભગત છે 67 દિવસ સુધી ખોરાક વિનાના રહેતા. 67 દિવસ એટલે 67 દિવસ એટલે 2 મહિના ને 7 દિવસ. તો 67 દિવસ સુધી રહી શકીએ તો હાલે એમ, તો આ શરીરને કાંઈ થાય નહીં. એટલે પણ એની ખોરાકની કિંમત વધારે છે, શરીરમાં એની કિંમત એટલી નથી. પછી હવે થોડાક આગળ જઈએ તો કે પાણી. તો આ શરીરમાં માણસ પાણી વિના 24 કલાક ન રહી શકે. વધીને કદાચ બહુ થાય તો 24 કલાકની માથે 36 કલાક પછી ન રહી શકે, પછી એને પૂરું થઈ જાય. તો 36 કલાક વિના રહી ન હોય કે તો એ પાણીની કિંમત કાંઈ છે નહીં. અત્યારે 20 રૂપિયા બોટલ વેચાય, એ વાત આખી અલગ છે, બિસ્લેરી હાથે, પણ એની કિંમત તો કાંઈ નહીં ને. તો એ પાણીની કિંમત એટલી બધી નથી, પણ પાણી આપણા શરીરમાં જરૂર છે. પરમાત્મા એ આપણને હાવ મફત આપ્યું. પણ એનીથી વધારે ડીપમાં જાય તો કે શું, તો કે શ્વાસ ઉશ્વાસ. આજે શ્વાસ અને પ્રાણ જે લઈને એની કાંઈ કિંમત નથી. પણ પ્રાણ વિના, શ્વાસ વિના રહીએ કે કદાચ અમારી જેવા યોગી પુરુષ કદાચ શ્વાસને કદાચ બ્રહ્મરંધમાં ચડાવી, પ્રાણને પુરાવી અને કદાચ 8-8, 10-10 કલાક કે કદાચ 24 કલાક સમાધિમાં વ્યા જાય. પણ એ તો આવડે છે તે નકર ઘડીક ખાલી આમ શ્વાસ ખાલી બંધ રાખો ને 15 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, તો રામ બોલો ભાઈ રામ એમ ડૂપો દેવાઈ જાય હાથે કરીને. તો એની કાંઈ કિંમત નથી. એટલે અહીંયા જે વાત ચાલે છે કે વૈભવ વિલાસ, પરમાત્માએ જે આપણને બધી પ્રકૃતિ આપી છે, જે શ્વાસ ઉશ્વાસ, પવન, પાણી, પ્રાણ, એ બધું જે પરમાત્માએ આપણને જે વસ્તુ આપી છે એ હાવ ફ્રી છે. એ વૈભવ માટે, આપણા શરીર માટે, એ આપણને આનંદ કરવા માટે આપ્યો. પશુ પંખીઓ છે, પશુ પંખીઓ જે આ બધા છે એ ક્યાં બધા કઈ મોબાઈલ લઈને ગાડી લઈને આટા મારે, એને કઈ આવા આલિશાન મકાનો હોય?
એના તો એના માળામાં આમ ઘણી વાર એક તમે નિરીક્ષણ કરજો, જે પશુ પંખી જે માળો બનાવે ને એ જે માળો બનાવતો ને એવો જ બનાવે. એ એવું ન બનાવે કે ઓલાએ આવો સારો બે માળનો માળો બનાવ્યો સુગરીએ, આપણે એ ન બનાવે. આપણે જ માળું એવું કરી કે આપણે ઓલા 2 માળનો બનાવે તો આપણે 2 માળનો બનાવો. માણસે જ એક અલગ અલગ બીજાને જોઈને બનાવે. બાકી ચકલીનો જે માળો બનતો એમ જ બને, સુગરીનો માળો બનાવે એમ જ બનાવે, કબૂતરનો માળો બને એમ જ બનાવે. અને ઓલાને શું દાદા કે કંઈક અલગ તરણા ઉપર કંઈક કે ને હા તરપકડો, ખાલી 3-4 હાથીકડા હોય જેવા તેવા રીનો માળો થઈ જાય. પણ એમાં ફેરફાર ન કરે. એની જે પદ્ધતિ પરમાત્માની છે, જે પ્રકૃતિ આપી એમાં જ વૈભવ વિલાસ માણે, આનંદ માણે. વૈભવ વિલાસ જેણે આપ્યા જગતને અને પોતે રહે છે પરબારો. જગતને બધી સુખ સુવિધા આપી, ઓક્સિજન આપ્યું, પ્રાણ આપ્યો, શ્વાસ ઉશ્વાસ આપી, પાણી આપ્યું, આવી લીલીછમ હરિયાળી પ્રકૃતિ આપી, સૂર્યના કિરણો આપ્યા, ચંદ્ર આપ્યા, રાત દિવસનું આપણને કોમ્બિનેશન આપ્યું, એટલું બધું વૈભવ વિલાસ આપ્યું અને પોતે પાછો રહે છે પરબારો. આ પોતામાં પ્રભુવાલા પ્રગટ રમણ કરી રહ્યો છે, હરદમ દે છે ઓકારો. પછી કઈ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ મેલી અને તુરિયામાં વાસ કરનારો, આ જોગીડો જોગ જે કરે છે કારણ એ અંતરનો ટાળવા અંધારો. જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ, તુરિયા વાત થોડીક ઊંચી હોય તમને સમજાય નહીં પણ ખ્યાલ પડે. જાગ્રત એટલે આ જે શરીરથી જે કે વાર્તાલાપ થાય કે કોઈની હારે બોલી કાઢી એને જાગ્રત અવસ્થા કહેવાય. પછી સ્વપ્ન અવસ્થા એટલે આપણે સુઈ જાય અને સારું સ્વપ્ન આવે, રાજા બની ગયા અને મોટર લઈને વિમાનમાં આટા મારી તો કેવું મજા આવે. પણ એને એ સપના આપણે ભિખારી બની ગયા હોય તો ન મજા આવે. પણ આ તો કેવું સપનું આવ્યું એમ ભિખારી બની ગયા એમ, એ તો ન મજા આવે. જાગ્રત સ્વપ્ન એને સ્વપ્ન અવસ્થા કહેવાય. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, સુષુપ્તિ અવસ્થા એટલે એવું કે એક સ્વપ્ન તમને એવું આવે કે જે તમે કોઈ દિવસ ક્યારેય એ ભૂમિ જોઈ ન હોય, ક્યારેય એ દ્રશ્ય જોઈ ન હોય અને તમને સ્વપ્ન આવે પણ તમને યાદી ન રહે ને સુષુપ્તિ અવસ્થા કહેવાય. થોડુંક યાદી રહી, થોડુંક યાદી ન રહે, સુષુપ્તિ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ મેલી અને તુરિયામાં વાસ કરવા વાળો. તુરિયા એટલે આપણે જ્યાં અહીંયા આપણે જે વહેલામાં તુરિયા થાય, તુરિયા નહીં નકર બાયુને એમ થાય કે તુરિયામાં માથે કાલથી તુરિયું પૂજવા મળશે. હા બાયુ બિચારી આ છોકરીઓ બોળ્યું કે બાપુ કેના તુરિયામાં વાસ કરવા વાળો. એટલે તુરિયા એટલે એ નહીં, તુરિયા એક અવસ્થા આવે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરિયા. કે તુરિયા એટલે ન્યા માત્ર તમારી જ યાદી રહી, કાંઈ આપણને સાંભળે નહીં. માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, છોકરા, ગુરુ શિષ્ય બધું મટી જાય ને માત્ર પોતાના સ્વરૂપની યાદી રહી અને સુરતાના એક્ટિવ રહી ને એને તુરિયા અવસ્થા કહેવાય. આત્મતત્વમાં રમણ કરે એ તુરિયાતીત. આ તો તુરિયા અવસ્થા તો ખાલી બોલો, પણ તુરિયાતીત અવસ્થા, તુરિયાથી પર તુરિયાતીત અવસ્થા, એ તુરિયામાં વાસ કરવા વાળો પરમ તત્વ જ્યાં છે એ તુરિયાતીત અવસ્થા અહીંયા શૂન્ય શિખરમાં છે, એમાં વાસ કરવા વાળો. પણ કે જોગીડો જોગ જે કરે છે કારણ જે યોગી પુરુષો જે છે અને એ યોગ કરે, સાધના કરે, ધ્યાન કરે, અષ્ટાંગ યોગ કરીને પરમાત્માની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કેટલું એ યોગ કરીને સાધના કરી, શ્વાસ ઉશ્વાસને ઠેરાવે, પ્રાણને ઠેરાવે. જોગીડો જોગ કરે છે જે કારણ અંતરનો ટાળવા અંધારો. પોતાનું અંતરનું જે અજ્ઞાન રૂપી જે અંધકાર છે એ ટાળવા માટે એ યોગ કરે છે, એ સાધના કરે છે કે આ અંધારું મારી અંદર જે અજ્ઞાનતાનું જે છે, આ મને ખબર નથી હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું અને મારું હવે ક્યાં મુકામ થવાનું છે. એ અજ્ઞાનતા, હું કોણ છું, મારું સ્વરૂપ કોણ છે. શરીરથી તો હું કિશનદાસ બાપુ છું, પણ આ શરીર છે એ તો આમાંથી રાન છૂટી જાય એટલે શરીરનું કોઈ મહત્વ રહે નહીં, બાળી દે કે દાટી દે કે જે કાંઈ ક્રિયા થતી હોય એ કરે. પણ આની અંદર જે રમણ કરી રહ્યો છે એ કોણ છે? તો કે જોગીડો જોગ કરે છે જે કારણ અંતરનું ટાળવા અંધારો. આ પોતામાં પ્રભુવાલા પ્રગટ રમણ કરી રહ્યો છે, હરદમ દે છે હોકારો. પછી કે બોલતા પુરુષની બેહદ વાતું કોઈ પરખે પરખનહારો. સુખરામ કહે જો આ અંતર મહેલમાં, સુખરામ કહે અક્ષય મહેલમાં બોલે છે એ 52 બારો. બોલતા પુરુષની બેહદ વાતું, તમે અને હું જ્યાં ચર્ચા કરી રહ્યા છીએ ને એમાં જે સત્ય આપણને જે દેખાડ્યું, સત્ય જે આપણને ભાન કરાવે, આપણને જે સત્યની ખબર કરાવે કે આ સાચું આ ખોટું, એ જે બોલી રહ્યો છે અંદર, જેમ હું પેલા બોલ્યો એમ કે સત કરો વિચાર, જ્ઞાની કરો વિચાર, આમાં બોલવા વાળો ક્યાં વસે છે? એ જે બોલી રહ્યો છે એ બોલતો પુરુષની બેહદ વાતું. એની વાત સામાન્ય વાત ન હોય, માયાવી જગતને લઈને વાત ન હોય, મારી તારી વાત ન હોય, એની વાતો જે હોય એ બેહદ હોય. બેહદ એટલે આત્મતત્વને લઈને, મુક્તિને લઈને, મોક્ષને લઈને, પરમાત્માને લઈને એવી જે ચર્ચાઓ હોય છે એની ચર્ચા કરતા હોય.
બોલતા પુરુષની બેહદ વાતું, પરખે કોઈ પરખણહારો, પરખે ઓળખે કોઈ ઓળખવા વાળો, એને પરખે તો કે કેવો, તો કે કોઈ પરખવા વાળો. સુખરામ કહે આ અસ્થિર મહેલમાં, સુખરામ બાપા કહે કે આ અસ્થિર મહેલ, અસ્થિર મહેલ એટલા માટે કીધું કે એના બે કારણો છે. એક અસ્થિર મહેલ એટલે હાડકાનો મહેલ, આ જે છે ને અસ્થિર એટલે હાડકા થાય, આખો આ જે બોડી બન્યું છે એનો મેલ કીધો એ હાડકાનો. અને બીજું અસ્થિર એટલે કે આ સ્થિર નથી, આ શરીર છે એ સ્થિર નથી. શરીર એટલે જરાઝીણ જે થઈ રહ્યું છે, જે ઝીણું થઈ રહ્યું છે, જે મરણ થઈ રહ્યું છે, જે દિન પ્રતિદિન મરી રહ્યું છે. આપણે કોઈનો બર્થડે ઉજવી કહીએ કે આપણો બર્થડે છે કાલે, એમ આજે હું એટલા વર્ષનો છું, તો એ ખરેખર આપણા એટલા ઓછા છે દિવસો. એમાં શરીર છે એ સુખરામ કહે અસ્થિર મહેલમાં આ બોલે છે એ 52 બારો. 52 એટલે 52 શબ્દ જે રમણ કરી રહ્યા છે, 52નું આ જે ઠાઠ બન્યું છે, જે આ શરીર બન્યું છે, અને 52 અક્ષરનો જે આ મેલ રચાણો છે, અને 52નું જે આ ઠાઠ બન્યું છે, જે આ શરીર બન્યું છે, મેલ બન્યું છે, એ 52 બારો જે રમણ કરી રહ્યો છે, એ બોલી રહ્યો છે. એ કે બોલે છે એ 52 બારો પોતામાં પ્રભુ વાલા પ્રગટ રમણ કરી રહ્યો છે. હરદમ દેશે હોકારો પણ ગમ વિનાના કરે ગુલામી, એને કેમ હુજે મુક્તિનો હારો. આપણને ગમ નથી, આપણને ખબર નથી, એટલે આપણે ગુલામી કરવી પડે છે, વેઠ ઉતારવી પડે. પણ પરમાત્મા તો તમારી અને મારી અંદર રમણ કરી રહ્યો છે, એ આપણને ખબર નથી. તો પરમાત્મા કેમ છે, શું છે, કેવી રીતે છે, એ આપણે જાણવું જોઈએ, માણવું જોઈએ. હમણાં બાએ બહુ સરસ વાત કરી કે હું નાની હતી ત્યારે મારે કાન ગુરુ કર્યા, પણ હવે એ ગુરુની વાત નહીં, સદગુરુની વાત છે. સદગુરુ કોઈ મળે અને તો આમાં ઓળખાણ કરાવે એવું છે. સદગુરુ કોઈ મળી જાય તો તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાના છો, એ આપણને આ રમણ કોણ કરી રહ્યો છે એ આપણને ખબર પડે એ કોણ છે. બોલો સદગુરુ મહારાજની